ભાવનગરમાં ફાયર સેફટી વિભાગ દ્વારા સરકારી કચેરીઓ અને સમાજના પ્રાઇવેટ હોલને પણ ફાયર વિભાગે નોટિસ ફટકારી છે। ભાવનગર ફાયર સેફટી વિભાગ દ્વારા અલગ અલગ સરકારી કચેરીમાં ફાયર સેફટીનો અભાવ જણાતા ફાયર સેફટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। શહેરના વડવા સીડીવાડમાં આવેલા મેમણ જમાતખાના હોલમાં ફાયર સેફટીનો અભાવ હોય અને ફાયર એનઓસી પણ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે। સાથે ચેતવણી આપવામાં આવી છે કે દિવસ 10માં જો સંસ્થા તરફથી ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો ફાયર વિભાગ આ જગ્યાને સીલ કરવાની કામગીરી હાથ ધરશે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। હું થયું ભાઈ તમે જે ઇન્સ્ટોલ કરાવો ને એનો જવાબ આપવાનો ત્યાં વસ્તુ ચાલુ છે આપવો પડે કે આ વસ્તુ કરાવેલી છે। ગઈ વખતે ભાઈ આવ્યા ને ઓફિસમાં અને બતાવી દીધું છે કે વાંધો નહીં છે ને તમારું કમ્પ્લેટ બરાબર છે। જે પ્રોસેસ ચાલુ હતી નામ અને મોબાઈલ નંબર વાંધો નહીં, એમાં કોન્ટેક્ટ નંબર લખી નાખો। ડીસીમાં સિગ્નેચર વિધિ કઈ રીતે છે એ અમને ખ્યાલ નથી પાકી એટલે ગાઈડન્સ આપી દો ને। હું તો બાટલા પણ આપી દીધા લાવ તો ભાઈ ફાઇલ આપતો છે ના ફાઇલ જ તમારે હા
ભાવનગર ફાયર બ્રિગેડ ઇમરજન્સી સર્વિસમાંથી ગોયલ દીપક ચીફ ફાયર ઓફિસરની સૂચના મુજબ આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલ સરકારી બિલ્ડિંગોમાં જ્યાં આગળ ફાયર સિસ્ટમના સાધનો ઇન્સ્ટોલ કરાવેલ નથી તેમજ ફાયર એનઓસી લીધેલ નથી તેવી જગ્યાએ હાલ અમે નોટિસ આપવા આવેલા છીએ.